કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં। અને આજે આપણે આવ્યા છે એક સુંદર મજાની જગ્યા છે। તમે જોઈ શકો છો મારી પાછળ એક સુંદર મજાની જગ્યા છે। ત્યાં આપણે તમને ખબર તો પડી ગઈ હશે કે શું લેવા આપણે આવ્યા છે અને કેના માટેનો આ વિડીયો છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આજે આપણે કેમ્પિંગની અંદર 2-3 વસ્તુ એડ કરેલી છે, જે ખાસ કરીને જેની જરૂર હોય એ જ એડ કરી લેશે। શું કરેલી છે ને એનું આપણે અનબોક્સિંગ કરવાના છીએ, અને જે વસ્તુ આપણે મગાવેલી છે અને એડ કરી છે એનું આપણે અનબોક્સિંગ કરવા માટે જઈ રહ્યા છીએ। વિડીયો પૂરેપૂરો જોજો, જેનાથી તમને એની માહિતી મળી શકે અને તમે પણ પરચેસ કરવું હોય તો તમે પણ કરી શકો। તો બધી રીતની માહિતી આપીશ ને કઈ રીતની વસ્તુ છે અને શું વસ્તુ છે એ આપણે જોઈશું। વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે આજે। ચાલો આપણે જોઈએ આગળ। મિત્રો, આ છે આપણી આ 2 વસ્તુ અને આજે આપણે આને અનબોક્સિંગ કરવાના છીએ। પણ ગેસ્ટ કરો કે આ શું હશે, બાકી તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આ શું આપણે આજે જેનું અનબોક્સિંગ કરવાના છીએ। અને કેમ્પિંગ માટેની ખાસ વસ્તુ છે। આ 2-3 વસ્તુ એડ કરી છે, તો આજે તમને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને મેન વસ્તુ જે છે એ આપણે એનું અનબોક્સિંગ કરીશું। તો વિડીયોમાં છેક સુધી જોતા રહેજો, તમને બધી માહિતી હું આપી દઈશ। અને અહીંયા જો વિડીયો બનાવવા માટે આવી સુંદર જગ્યાએ આપણે આવ્યા છીએ, કારણ કે આવી જગ્યા હોય એટલે બહુ મજા આવે અને વાત કરવાની પણ મજા આવે, વિડીયો બનાવવાની પણ મજા આવે। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ। એની પહેલાં તમને કહી દઉં હું કે આપણે એક આ સ્ટેન્ડ લીધું છે। અનબોક્સિંગ કર્યા પહેલાં જ તમને કહી દઉં છું સ્ટેન્ડ લીધું છે, કારણ કે હવે આપણે સ્ટેન્ડનો પહેલો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, પછી હું તમને સ્ટેન્ડ બતાવી નહીં શકું એટલા માટે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ એક સ્ટેન્ડ આપણે પરચેસ કર્યું છે, કારણ કે વિડીયો શૂટિંગ કરવા જતા હોય ત્યારે સેલ્ફી સ્ટિકનું સ્ટેન્ડ હતું, પણ તેમાં આપણે બરાબર રાખી ન શકતા, એટલા માટે આપણે એક સ્ટેન્ડ લીધું છે। અને આ મજબૂત સ્ટેન્ડ આવે છે, અને આમાં તમારા વિડીયો શૂટિંગ કરતા હોય ત્યારે કેમેરો કે મોબાઈલ કંઈ પડવાની શક્યતા ઓછી રહેશે। અને આ કેટલું લાંબુ છે એ પણ હું તમને બતાવું। તો મિત્રો, તમે જોઈ શકો છો આટલી આની હાઈટ છે, તમે જોઈ શકો છો। મારી હાઈટ કરતાં પણ થોડીક ઊંચી છે, 6 ફૂટની, આવી 6 થી 7 ફૂટ તમે ઊંચું આ સ્ટેન્ડ કરી શકો છો। અને આ એડજસ્ટ છે, આમાં તમે ઉપર નીચે પણ કરી શકો છો, તમારે જેટલી જરૂર હોય તેટલું તમે નીચે ઉપર કરી શકો છો। તો આ છે આપણું સ્ટેન્ડ, અને હવે એમાં આપણો મોબાઈલ લાગી જવાનો છે, એટલે પહેલાં તમને સ્ટેન્ડ બતાવી દીધું છે। તો મિત્રો, આ સ્ટેન્ડ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને આનાથી પણ તમે નીચે કરવું હોય તો કરી શકો છો। અને એનું જે સ્ટેન્ડ છે એ આ મજબૂત હોય છે। અહીંયા તમે લોક પણ કરી શકો છો સ્ટેન્ડને, કે એ પવન હોય તો કંઈ પડવાની કે બીક નથી, તમે જોઈ શકો છો એટલું હલતું નથી। તો મિત્રો, કંઈક આવું સ્ટેન્ડ છે। મિત્રો, એની સાથે આ એક મોબાઈલમાં તમે શૂટ કરતા હોય તો એનું મોબાઈલ લગાવવાનું એક આપેલું છે સ્ટેન્ડ, અને એનું એડજસ્ટમેન્ટ પણ આમાં આવેલું છે। ચાલો હવે આપણે લગાવીએ। મિત્રો, જો આ રીતનું આવી રીતે એડજસ્ટ થઈ જશે। આની પાછળ એડજસ્ટમેન્ટ આપ્યું છે, એ આવી રીતે તમે ખોલીને એને આગળ પાછળ ગમે એ જગ્યાએ તમે એંગલમાં ફેરવી શકો છો, બરાબર। હવે આપણે અહીંથી આ એંગલમાં રાખવાનું છે, એટલે આપણે અહીંયા આને ફિક્સ કરી દઈએ, કરી શકો છો। તો આ થઈ ગયું સ્ટેન્ડ। મિત્રો, ઇંગ્લિશના શબ્દોમાં તો આના ટ્રાયપોડ કહેવામાં આવે છે, પછી ઘણા બધા નામ હોય, આપણને કંઈ જાજીનો, પણ આપણે તો દેશી ભાષા ગુજરાતીમાં બોલીએ। અને આ કંપનીનું છે, તમે જોઈ શકો છો, નાફા કંપની। તો સુંદર મજાનું આ સ્ટેન્ડ છે, અને હવે આપણે મોબાઈલથી શૂટિંગ કરીશું, અને આની અંદર આપણો મોબાઈલ એડજસ્ટ કરીશું, જોઈશું કેવી રીતનું શૂટ થાય છે અને એંગલ કેવું આવે છે, આપણે જોઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનું, એમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે કેટલું ઊંચું અને કેટલું નીચું કરવું હોય તમે આવી રીતે આમ કરી શકો છો। તો મિત્રો, આ રીતનું એક સ્ટેન્ડ છે મસ્ત, કારણ કે આપણે ક્યારેક એકલા વિડીયો શૂટ કરવા જતા હોય
ત્યારે આવા સ્ટેન્ડની બહુ જરૂર પડતી હોય છે. અને બાકી તો 2-3 જણા હારે હોય તો કોઈ શૂટિંગ કરે ને આપણે આપણી રીતે બ્લોગિંગ કરતા હોય છે. પણ આપણે ક્યારે એકલા જવાનું હોય ત્યારે આ રીતનો સ્ટેન્ડ મૂકીને તમે આવી રીતે બ્લોગ બનાવી શકો છો. અને તમારું જે કાંઈ તમે બતાવવાના છો કે જે રીતે તમે બ્લોગ બનાવો છો એ રીતે તમે બનાવી શકો છો. તો મિત્રો એક આપણે છત્રી પણ લીધી છે અને એ પણ આપણે ક્યારેક વરસાદમાં જઈએ આપણે બ્લોગિંગ કરવા તો એની પણ જરૂર પડે તો એના માટે આપણે એક છત્રી પણ લીધી છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે હવે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ મેન વસ્તુ કેમ્પિંગની શું છે એ તમે વિચાર કરજો અને કોમેન્ટમાં કહેજો કે આ શું છે. તો ચાલો આપણે હવે આને અનબોક્સિંગ કરી રહ્યા છીએ. ચાલો મિત્રો આપણે બોક્સ ખુલી ગયું છે. હવે આપણે જોઈ મસ્ત એક કેરી બેગ છે મિત્રો અને એની અંદર આ આપણું ટેન્ટ એટલે કે આ મસ્ત મજાનું એક ઓટોમેટિક ખુલતું કેમ્પિંગ ટેન્ટ આપણે પરચેસ કર્યું છે. અને તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આમાં લખેલું છે જે કંપનીનું છે તે. અને સુંદર મજાની બેગ છે મિત્રો. અને હવે આપણે આ બેગમાંથી કાઢવાના છીએ તે. અને મિત્રો આ ઓટોમેટિક સ્ટેન્ડ છે તો આમાં જાજી મહેનત નથી કરવી પડે એમ, પણ આપણો પહેલો એક્સપિરિયન્સ છે ટેન્ટ બાબતનો એટલે મને પણ જાજી કાંઈ માહિતી નથી, પણ જે છે તમારી સામે હું બતાવી રહ્યો છું. તો એક આ મસ્ત મજાની બેગ પણ સાથે આવી છે મિત્રો. તો મિત્રો આમાંથી બ્લેક કલરનું દેખાય છે અને કંઈક આવું પણ એક કપડું છે, જોઈએ આપણે. એટલે મિત્રો આવી રીતે કેવી રીતે ખોલશું અને કેવી રીતે પાછું ફિટ કરવું એના માટેનું આ લખેલું છે બધી માહિતી. આ બેલ્ટ ટાઈપો છે. મિત્રો અહીંથી આપણે આ લોક કરવાનું રહેશે, જેનાથી આ ટેન્ટ છે ને એના બધા પાઇપ એકદમ ખુલી જશે અને ટાઈટ થઈ જશે. તો મિત્રો સુંદર મજાનું ટેન્ટ દેખાય છે અને બહુ અંદરથી અલગથી ફીલ થાય છે કે ભાઈ આપણા માટે એક ટેન્ટ બની ગયું છે અને આપણા માટે એક ટેન્ટ આવી ગયું છે. અને હવે આપણે એકલા ક્યારેક પણ કેમ્પિંગ કરી શકશું અને નાઇટ કેમ્પિંગ ડે કેમ્પિંગ પણ કરી શકશું આવી રીતે નદીના કાંઠે સુંદર મજાના વાતાવરણમાં. તો ચાલો હવે આપણે અંદર પહેલાં વ્યવસ્થિત હું ટેન્ટને લગાવી દઉં, કારણ કે હજી આ બધી વસ્તુ અહીંયા લગાવવાની હોય છે. આમાં હૂક આપેલા છે તો તમારે આ રીતના હૂક અહીંયા ઉપર લગાવી દેવાના છે. તો મિત્રો આવી રીતના હૂક આપેલા છે અને આ હૂક છે એ આપણે ચારે બાજુ અહીંયા આપણે લગાવી દેશું, તેનાથી પવન અને પવનથી આપણું ટેન્ટ ઉડે નહીં અને એક જગ્યાએ કમ્ફર્ટેબલ રહે.
તો આવી રીતે હૂક અને આ દોરી આપેલી છે, તમે જોઈ શકો છો. આપણે ચારેય બાજુ ટેન્ટમાં લગાવવાના છે. તો મિત્રો સુંદર મજાનું ટેન્ટ છે, બહુ મજા આવે છે. અને એકદમ આપણે વિચાર્યું હતું એવું મસ્ત મજાનું ટેન્ટ છે. અને સિમ્પલી આપણે આને ફોલ્ડ કરીને પાછું આપણે રાખી શકીએ છીએ અને અહીંથી આપણે વાઇન્ડ અપ પણ કરી શકીએ છીએ. આપણે જોઈએ અંદર જઈને કેવું ફીલ થાય છે. અત્યારથી અલગ ફીલ થવા માંડ્યું છે, પણ હવે જોઈએ આપણે અંદર જઈને. બહુ સુંદર મજાનું ટેન્ટ છે મિત્રો. અને આ મચ્છરજારી પણ સાથે છે, તો હું તમને નજીકથી હમણાં બતાવું છું બધું કે અંદર કઈ રીતનું છે. બરોબર, જોઈએ આપણે પેલા અંદર. મિત્રો નજીકથી કંઈક ટેન્ટ આવું દેખાય છે. અને હજી અહીંયા પણ લગાવવા માટે એક વસ્તુ છે, આપણે છેલ્લે આપણે લગાવીશું અને તમને બતાવીશ. પહેલાં આપણે અંદરનું જોઈ લઈએ. આવી રીતે અહીંયા હૂક લગાવી દીધા છે ચારે બાજુ. અને હવે આપણે અંદર જોઈ લઈએ કેટલી જગ્યા છે. વાહ! તો મિત્રો જુઓ તમે, આ મચ્છરજારી છે. અને મચ્છરની આપણે ક્યાંય બહાર ગયા હોય તો હવા ઉજાસ માટે બહુ મસ્ત છે. અને આમાં પણ એક મચ્છરજારી છે, તમને લગાવીને બતાવું. જો આવી રીતે હવા પણ મળતી રહેશે અને મચ્છર પણ નહીં આવે. અને એક પોકેટ આપ્યું છે, તો અહીંયા આ પોકેટમાં તમે મોબાઈલ કે કોઈ પણ વસ્તુ રાખી શકો છો આની અંદર એક સાઈડમાં. બાકી તમે જુઓ કેટલી બધી જગ્યા છે આમાં ટેન્ટમાં. આપણે 3 થી 4 પર્સનનું લીધેલું છે, પણ આરામથી 3 જણા તો આપણો સામાન પણ લઈ જશે અને 3 જણા આરામથી સૂઈ શકશે. તમે આવી રીતે લાંબા થઈને સૂવો તો 4 જણા આવી જશે. બાકી તમને બતાવું. અને મિત્રો આવી રીતે સૂવો ને તો તમે 3 જણા આરામથી આવી જશો. મારા પગ પાસે પણ જગ્યા છે અને ત્યાં પણ છે. આવી રીતે આમ તમે આડા 3 આરામથી સૂઈ શકો છો તમારો સામાન, અને તમે અહીંયા બેસીને તમે કેમ્પિંગ કરી શકો છો. મિત્રો અહીંયા એક હૂક આપેલો છે, ત્યાં આપણે લાલ ટેન્ટ પણ રાખી શકીએ અને ચાર્જિંગ લાઇટ પણ રાખી શકીએ અહીંયા. તો એ રીતના અહીંયા હૂક આપ્યો છે ઉપર. બાકી તમે જોઈ શકો છો સુંદર મજાનું ટેન્ટ આવ્યું છે મિત્રો. અને પાછળ પણ જગ્યા છે. પાછળ પણ જો આ અહીંથી આવી રીતે આમ ખુલી જશે, પાછળ પણ આવી રીતે આ ખુલી જશે. ત્યાં પણ મચ્છરજારી છે. જો આ મચ્છરજારી પણ છે. આવી રીતે આપણે મચ્છરજારી બે સાઈડ લગાવી દઈએ. બે સાઈડ મચ્છરજારી આવી રીતે લગાવીને તમે આરામથી સૂઈ શકો છો. બાકી આવી રીતે ઓપન પણ કરી શકો છો, વરસાદ કે કંઈ ન હોય તો. અને આ સાઈડ પણ ઓપન છે. બે બાજુ આપણે બહાર નીકળવાની જગ્યા છે. તમે આ સાઈડ પણ જઈ શકો છો અને આ સાઈડ પણ જઈ શકો. આવી રીતે બેસીને તમે અહીંયા કેમ્પિંગ કરી શકો છો, તમે બધો સામાન રાખીને. તો મિત્રો સુંદર મજાનું ટેન્ટ છે અને અહીંયા આપણે આવી રીતે કેમ્પિંગ પણ કરી શકીએ. ટેન્ટમાં બેઠા બેઠા અહીંયા આપણે આપણી રસોઈ બનાવી શકીએ. અને આવી રીતે ટેન્ટ છે મસ્ત મજાનું. અને આપણે આ સુરતથી મંગાવેલું છે. તમારે પણ આવી રીતે કંઈ ખરીદી કરવી હોય ટેન્ટની તો તમને એના નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ. તમે કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો. અને એ ભાઈ પણ બહુ મજાના છે. અહીંયા પહોંચ્યા પછી એને મારી પાસે પૈસા માંગ્યા હતા, પહેલાં કંઈ પેમેન્ટ આપ્યું નથી. અહીંયા પહોંચ્યા પછી પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે આ ટેન્ટ હું કંઈ ખોલી નથી શક્યો. પણ આપણે ભરોસા ઉપર લીધું હતું એટલે એને ભરોસા ઉપર સારું મસ્ત મજાનું ટેન્ટ આપ્યું છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે, કારણ કે વચ્ચે એવા કંઈ કામ આવી જતા હોય મિત્રો એટલે આવી ન શકતા હોય. અને કેમ્પર વાનમાં આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ હવે આપણે આ ટેન્ટમાં વિડીયો બનાવશું અને સોલો કેમ્પિંગ કરીશું. નાઇટ કેમ્પિંગ, ડે કેમ્પિંગ, ફૂલ ડે કેમ્પિંગ,
પછી રેન કેમ્પિંગ, ચાલુ વરસાદમાં પણ આપણે કેમ્પિંગ કરી શકશું અને નવા એડવેન્ચર પણ કરી શકશું. તો ટેન્ટ કેવું લાગ્યું એ મિત્રો જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક આ વધારાનું છે એ ઉપર લગાવવાનું છે, કેવી રીતે લગાવવી જોઈએ. તો મિત્રો આવું મસ્ત મજાનું ટેન્ટ છે. તો મિત્રો આ રીતનું મસ્ત મજાનું એક ટેન્ટ આપણી પાસે આવી ગયું છે અને હવે આપણે કેમ્પિંગ કરવા માટે નીકળવાના છીએ. તો સરસ મજાનું ટેન્ટ છે મિત્રો, તમે પણ આવી રીતે ખરીદી કરી શકો છો. એનો નંબર તમને હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ ટેન્ટ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો મિત્રો, હવે તમને ચારે બાજુથી વ્યવસ્થિત રીતે ટેન્ટ બતાવી દઉં. અને મિત્રો એક બીજું કહેવાનું કે આ ખાલી સિંગલ પણ નીચેથી આ ટેન્ટ આપણે કાઢી શકીએ. મિત્રો તમે જોઈ શકો છો, આ ચારે બાજુથી તમને ટેન્ટ બતાવી દઉં છું. અને સુંદર મજાનું ટેન્ટ આવ્યું છે. જે પડે ભરોસો કર્યો હતો ભાઈ ઉપર, એ પ્રમાણે આપણે ટેન્ટ આપી દીધું છે. તમે પણ મગાવી શકો છો. મિત્રો આમાં એક બીજી ખૂબી છે. પહેલાં તો આ ઓટોમેટિક સેટ થઈ જાય છે અને બીજી ખૂબી એ છે કે તમે આ નીચેથી જે આ ઉપરનો ભાગ તમારે આખો કાઢી નાખવો હોય ને તો નીકળી જાય છે. તો આપણે જોઈએ કે નીચેનો ઉપરનો ભાગ કેવી રીતે નીકળે છે અને કેવી રીતે પાછો લાગે છે. ચાલો મિત્રો, હું આને તમને અલગ કરીને બતાવું છું. બે ભાગ અલગ કરીને અને આપણે જોઈએ કે બે ભાગમાં આપણે અલગ કરીને ક્યારેક અલગથી ખાલી છત્રી જેવું રાખવું હોય તો એ પર રાખી શકો છો અને આને ખાલી રાખવું હોય તો પણ રાખી શકો છો. એ તમને ખાસ બતાવવા જઈ રહ્યો છું. આ રીતે જો તમે અલગ પણ આટલું ખાલી રાખીને પણ તમે બેસી શકો છો, અંદર રસોઈ બનાવી શકો છો અને કેમ્પિંગ કરી શકો છો. આ બે જ ટેન્ટ કયો તો પણ ચાલે અને 2 in 1 પણ કયો તો પણ ચાલે. તો આ આખું અલગ જ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આખું અલગ છે. આ તો અહીંયા હૂક મેં કાઢ્યા નથી, પવન છે એટલે ઉડી ન જાય એટલા માટે મેં હૂક નથી કાઢ્યા. બાકી તમે જોઈ શકો છો. તો આવી રીતે એક સુંદર મજાનું ટેન્ટ મિત્રો આવી ગયું છે આપણી પાસે. અને તમે ક્યારે પણ દરિયા કાંઠે, નદી કાંઠે આવી રીતે ખાલી છત્રી જેવો છાંયો કરીને પણ તમે બેસી શકો છો. તો મિત્રો કેવી મજા આવી. સુંદર મજાનું ટેન્ટ આપણે લીધું છે, મસ્ત મજાનું. અને તમે જોઈ શકો છો આ ટેન્ટ વગર આવી રીતના છાંયો કરીને તો પણ તમે આરામથી બેસી શકો છો. આ 2 in 1 છે મિત્રો. આપણને આટલી બધી ખબર નથી, પણ અહીંયા પછી થોડોક અંદાજ એવો કે આ તો બધું ખુલી જાય છે, ઓપન થઈ જાય છે અને પાછું લાગી પણ જાય છે. ખાલી આટલું પણ તમે લઈ જઈ શકો છો. અને આ બહારનો ભાગ છે એ તમે લઈ જઈ શકો, પણ આ હશે નહીં તો આ અટેચ નહીં થાય, કારણ કે આની ઉપર જ આ આખું ટેન્ટ રહેતું હોય છે. એટલા માટે આ એકલું લઈ જઈ શકશો પણ આ નહીં લઈ જઈ શકો. તો ચાલો હવે આપણે પાછું ટેન્ટને વ્યવસ્થિત ગોઠવી દઈએ. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. કેમ્પિંગ કરવા માટે નીકળવાના છીએ. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આગળ વિડીયો પણ આવતા જશે. આપણે સુંદર મજાની જગ્યાએ જઈશું અને કુદરતી વાતાવરણમાં આપણે કેમ્પિંગ કરીશું. નાઇટ કેમ્પિંગ, ડે કેમ્પિંગ, રેન કેમ્પિંગ. કોશિશ કરીશું કે તમને મજા આવે અને તમને સારું લાગે એવા વિડીયો બનાવીએ આપણે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને. તો મિત્રો ટેન્ટ પાછું જેમ હતું તેમ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછું આપણે સંકેલી લઈએ અને ગોઠવીએ. પાછું સંકેલાય છે કે નહીં જોઈએ, કારણ કે આમ તો ફોલ્ડિંગ જ છે, ઓટોમેટિકલી છે, ફોલ્ડિંગ છે, એટલે તમે આસાનથી તમે એને પાછું વાઇન્ડ અપ કરી શકો છો. પણ કેવી રીતે થાય છે એ વિડીયોમાં જોતા રહેજો.
એટલે આપણે હૂક કાઢી લેશું. તો જોઈને મિત્રો 5 મિનિટનું કામ છે ખાલી પાછું વાઇન્ડ અપ કરવામાં. તો પહેલાં ખબર નહોતી ઉપરથી લોક કેવી રીતે ખોલવો, એટલે થોડોક ટાઈમ લાગ્યો. થઈ ગયું છે, હવે નાખી દઈએ આપણે. ચાલો મિત્રો, તો હવે આપણે થઈ ગયું છે વાઇન્ડ અપ અને ટેન્ટ થઈ ગયું છે પાછું રેડી. અને મિત્રો ખાસ કરીને તમે રાહ જોઈ રહ્યા છો કે આ ટેન્ટની પ્રાઇસ શું છે, કેટલામાં તમને ટેન્ટ આવ્યું છે અને ટ્રાવેલિંગ ચાર્જ કંઈ લાગ્યો છે કે નહીં. તો મિત્રો આ ટેન્ટ મને 3000 રૂપિયામાં આવ્યું છે અને 100 રૂપિયા એનો ટ્રાવેલિંગ ચાર્જ લાગ્યો છે. તો 3100 રૂપિયામાં મને અહીંયા પહોંચ્યું છે 3100માં. તો સરસ મજાનું ટેન્ટ છે મિત્રો. તમારે આ ટેન્ટની ખરીદી કરવી હોય તો એ ભાઈના મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર સામે આપી દઉં છું, તમે જોઈ લો એનું નામ અને એના નંબરને એને કોન્ટેક્ટ કરજો. તમને વ્યવસ્થિત રીતે તમારે કેમ્પિંગની કોઈ પણ સામાન તમારે જોઈતો હોય તો એ તમને આપી દેશે. અને ભરોસાપાત્ર છે ભાઈ, કારણ કે પૈસા અહીંયા પહોંચ્યા પછી મેં એને આપ્યા હતા, કારણ કે મારે એક પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે બહાર વહી ગયો હતો. પણ છતાં પણ એને કોલ નથી આવ્યો કે ભાઈ કેમ પૈસા ન મોકલા તમે કેમ. પણ હું આવ્યો એટલે સીધા જ મેં એને પેમેન્ટ કરી દીધું છે. અને તમે પહેલાં પેમેન્ટ કરી દેશો તો પણ કાંઈ ઇસ્યુ નથી, કારણ કે તો પણ તમારી પાસે તમારો સામાન વ્યવસ્થિત રીતે પહોંચી જશે. પણ બહુ મજાના માણસ છે, બહુ ભરોસાવાળું વસ્તુ છે અને બહુ ભરોસાવાળી દુકાન છે. તો તમે પણ ટેન્ટ મગાવી લેજો. અને બાકી તમને લિંક નાખી દઉં છું, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. લિંકમાંથી તમે ક્લિક કરીને પણ ટેન્ટની ખરીદી ઓનલાઈન કરી શકશો. અને સેમ ટુ સેમ હું તમને લિંક આપી દઉં છું. તો ચાલો હવે આપણે નીકળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, રજા લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.